વડોદરામાં વડોદરાની વાતો હારી હારી છે એટલે કહું છું. સભાને મલાઈ જેવી લાગી. બાપુરાયજીની વાત પહેલા કર, પીતાંબર ટુંડિયાની વાત તો કરી તો ત્રીજી એક વાત હતી ભૂલાઈ ગઈ કે બાપુરાયજી વડોદરામાં ધનપતિ ગણા. 5-15 જે મોટા ધનવાન એમાં બાપુરાયજીની ગણતરી હતી. અને ગોપાળાનંદ સ્વામીના શિષ્ય સ્વામીએ વર્તમાનધારી અને સત્સંગી કરેલા હળવળ હળવળ થાય છે. એટલે બાપુરાયજી એકાંતિક ભક્ત હતા. શિર સાથે સત્સંગ રાખતા. લુખાઓમાં લેવાઈ જાય એવા નહોતા. એટલે વડોદરામાં જે લુખાઓ હતા ને એને બહુ દાજ હતી બાપુરાયજી. અને એમાં ગોપાળાનંદ સ્વામીએ બહુ સત્સંગ વડોદરા કરાવ્યા પછી એ કોયડા મગ જેવો લુખો બાબા સાહેબ દીવાનો હારા હારા હરિભક્તને બહુ નડતો અને ગાયકવાડને ક્યારેક ક્યારેક ટોણા મારતો. સ્વામિનારાયણના ભગત થઈ ગયા ની બાબા સાહેબને ગમતું નહોતું. એ તો લુખો રહ્યો હતો કોયડા મગ જેવું. તો પેલી મગ બાફો ને બધાય પાણીમાં મળી જાય, પણ કોયડો મગ હોય ને એ ઠેઠ સુધી કાંકરાને ખખડાટ કરે. છેલ્લે કાઢવો પડે, કા ગળી જાવ. એમ આ એક કોયડા મગ જેવો બાબા સાહેબ દીવાન, ગાયકવાડનો દીવાન ને જૂનો એટલે ગાયકવાડ બહુ કઈ કહી ન શકે. અને એવી અમરેલી પરગણાની ભેંસો ઉઘરાવનાર. એટલે સ્વામિનારાયણ વાળા બધા ટોણા માર્યા. હવે બાપુરાયજી ભગવાનના એકાંતિક ભક્ત નાવાની પાસે ઉભા ન રહે, એને હારા ગમે નહીં. અને બાપુરાયજી વ્યાજ વટાનો ધંધો કરતા 2 લાખ રૂપિયા એના વડોદરામાં વ્યાજે કરતા. કે આ હવે બાબા સાહેબ દીવાન શું કરે? જે બાપુરાયજી પાસે વ્યાજે લઈ આવે થોડાક રૂપિયા એની ફેવર સડે નહીં. આમ તો બાપુરાયજી પૈસા મોકલી લેવાનો એ ભગતનો ઓલા ચડાવે, ટાઈટ કરે, ચાવી ટાઈટ કરે એટલે એ બાબા સાહેબને બાપુરાયજી રૂપિયા ન આપે. આવી રીતે નાના નાના જે બાપુરાયજી પાસેથી વ્યાજે રૂપિયા લઈ હોય એને સડાવી અને 2 લાખ રૂપિયા બાપુરાયજીના બાબા સાહેબે વડોદરામાં ખોટા કરાવ્યા. આ લઈ જાય પછી આપે નહીં, ઓલો બાબા સાહેબ સડાવે ને એટલે. હવે એવામાં સમય જતા એકવાર બાબા સાહેબની દીકરીના લગ્નનો પ્રસંગ આવ્યો. લગ્નમાં તો હું એન્ટ્રી પાડવાનો વધારે હોય, તમને બધાને ખબર છે. ન બોલતા મોટા ને પત્રિકાઓ આપે, તમારે પધારવાનું મોટા આવે એટલે આનું કઈ સારું દેખાય. મૂળ તો જેમ તેમ કરીને સારું દેખાડવાનું હોય. એટલે બાબા સાહેબે દીકરીના લગ્નની પત્રિકા બધાને આપી. રાજના માણસો, ઉદ્યોગપતિ, વેપારીઓ, હવાલદારો, દીવાન વર્ગ, ગાયકવાડના મોટેરા બધા માણસો બધાને પત્રિકા આપી. એ ભેળી બાપુરાયજીને પણ પત્રિકા આપી. આમ એની ઉપર દાજ હતી, પણ એવો મોટો માણસ પ્રસંગમાં પધારે તો સારું લાગે એટલે પત્રિકા આપી આવી. એટલે બાપુરાયજીને પત્રિકા મળી એટલે બાપુરાયજી વિચાર કરે આ તો આવો ખોળ છે, હવે એના પ્રસંગમાં જવાય નહીં અને એને નહીં જઈએ તો બીજી રીતે હાથીમાં લઈને હેરાન કરશે. ગમે એમ તો રાજકારણી કહેવાય.
હવે હેરાન કરશે, હવે કરવું હું? પત્રિકા આવી એટલે બાપુરાયજી તો મૂંઝાણા કે આના પ્રસંગમાં જવાય નહીં, પત્રિકા આપી છે, નહીં જઈએ તો વળી ઉપાધિ કરશે, ઉડી વિશે ઉપાધિ થઈ, કરવું શું હવે? એ બહુ વિચાર્યું. પછી એમ થયું જો નહીં જાવ ને તો બીજી રીતે આંટીમાં લઈને હેરાન કરશે, એના કરતા જઈ આવું, જરા મોઢો જઈને પાછળ પેશન પૂરું થાય, છૂટા પડશું, હાજરી આપી કહેવાય. એટલે બાપુરાયજી કપડા બપડા આખા વ્યવસ્થિત પહેરી, આમ એન્ટ્રી પડે એવા કપડા બપડા પહેરી, આ તો ભગત માણા હતા. પણ હવે આવા મોટાના પ્રસંગમાં જવું એટલે જરાક વ્યવસ્થિત થઈ અને જ્યાં જવા માટે નીકળ્યા, જ્યાં ફળિયામાં જાય ત્યાં બેલાડી આડી ઉતરી ગયો. આહા, અપશુકન થઈ, હવે ન જવાય. બાપુરાયજી પાછા વળ્યા, ઘરે આવી સોફે બેઠા ને વિચાર કરે, મારું બિલાડી આડી ઉતરી, અપશુકન થયા. જઈશ તો કાંઈક ઉપાધિ કરશે અને નહીં જાવ ને તો વધારે ઉપાધિ કરશે. આવું બે બાજુથી ઉપાધિ કરવું હું તે ઘૂસવા. પછી એ મનમાં વિચાર આવ્યો કે ગુરુ આવ્યા છે મંદિરે, ગોપાળાનંદ સ્વામીની સલાહ લો, સ્વામી જેમ કહે એમ કરવું છે. એ બપોર વચ્ચે 4 વાગ્યાના સુમારે સભા મંડપમાં ગોપાળાનંદ સ્વામી અને નામ ભગત બે બેઠેલા અને બાપુરાયજી ગયા. ભગવાનને દંડવત કર્યા, સ્વામીને દંડવત કરી બેઠા અને પૂછ્યું, સ્વામી કે કેમ ભગત અત્યારે? સ્વામી આવું બન્યું છે. બાપુરાયજીએ કહ્યું, સ્વામી બાબા સાહેબની દીકરીના લગ્નનો પ્રસંગ છે, મને કંકોત્રી આવી છે અને સત્સંગનો બહુ દ્વેષી છે, હવે એના લગ્નમાં જવું ન જવું, જઈશ ને તો કાંઈક ઉપાધિ કરીને આંટીમાં લઈ મને હેરાન કરશે. છતાંય મને એમ થયું કે હવે રાજનો મોટો માણસ વિરોધ કરશું તો વળી ઉપાધિ થશે, એટલે મને એમ થયું જઈ આવું. પણ તૈયાર થઈને જ્યાં લગ્નમાં જવા નીકળ્યો તો બિલાડી આડી ઉતરી, અપશુકન થયા. તો સ્વામી હવે મારે શું કરવું? તમે કહો એમ કરો, કારણ કે સત્સંગનો બહુ દ્વેષી છે બાબા સાહેબ. ત્યાં વચ્ચે સ્વામી પાસે બેઠેલા નાથ ભગત બોલે, હા સ્વામી, ગુરુ હાવ હાસી વાત છે. બાબા સાહેબ સત્સંગનો દ્વેષી માણસ, વિરોધી છે આપણા સત્સંગનો, અને એમાં આવા બિચારા ભોળા ભલા બાપુરાયજી આની તો કટ્ટર વિરોધમાં. એટલું નહીં પણ સ્વામી, આ બાપુરાયજીના 2 લાખ રૂપિયા બજારમાં આ ખળ બાબા સાહેબે ખોટા કરાવ્યા છે. માટે સ્વામી કાંઈક એને આશીર્વાદ આપો ને એનું સારું થાય ને એવી આજ્ઞા કરો. સ્વામી કે જો એવા જ ભગત હોય બાપુરાયજી તો એ ખળ શું કરવાનું? તમતારે જાવ લગ્નમાં. પણ સ્વામી બિલાડી આડી ઉતરી હતી તો અપશુકન ભલે નો વેહ ભજવે, પણ અંતે તમારા લાભમાં ભગવાન કરશે. જાઓ. એ શું કરવાનો હતો? અરે તમે જાઓ લગ્નમાં, હેરાન હું કરે? ઉપરથી 50,000 નું ઇનામ આપશે તમને, જાઓ કરતા. અને પછી સ્વામીની આજ્ઞા થઈ એટલે બાપુરાયજી તો તૈયાર થઈ લગ્નમાં ગયા. ત્યાં મોટાના સોફા ખુરશીઓ નાખેલી છે, બધા બેઠેલો આખો વડોદરાના મોટા આગેવાનો, બધા હવાલદારો બધા બેઠેલા, મોટેરા મહાનુભાવો. એને બાપુરાયજી પણ જઈને બેઠા. તો બાપુરાયજી બેઠા, લગ્નમાં વર કન્યાને પધરાવવાનો ટાઈમ થયો અને બેને માંડવામાં જ્યાં પધરાવ્યા વર કન્યાને, કન્યા હતી કાંઈક 12-13 વર્ષની અને મોરજીઓ હતો 14-15 વર્ષ. બેને માંડવામાં પધરાવ્યા. બ્રાહ્મણો જ્યાં લગ્ન વિધિના મંત્રો શરૂ કરવા જાય ત્યાં બાપુરાયજીને છીક આવી. આમ શાંતિ હતી, ટાંકણીનો અવાજ સંભળાય એવી, કારણ કે પ્રસંગ મોટાનો પ્રસંગ.
એક બાજુ સામે સોફે ગાયકવાડ સરકાર પોતે બેઠેલા, એટલે બધી સભા હરકી શાંત હતી. એવામાં એના બ્રાહ્મણો જ્યાં મંત્ર બોલવા જાય ઈ પેલા બાપુરાયજી છીક આવી. બ્રાહ્મણો બોલ્યા હા 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 હા, હવે લગ્ન વિધિ ન કરાય, અને જો કરીએ તો 1 મહિનાની અંદર વર અને કન્યા બેમાંથી એકની ઉપર મોટી જોખમ આવે. આવું જ્યાં બ્રાહ્મણો બોલ્યા એટલે સભામાં 2 જણા 3 જણા ભેગા થઈને કલબલ 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 કોહાવ એવો ઓહા પોતાનો વાતરે સડી ગયા. પછી ગાયકવાડે ઊભા થઈ શાંત કર્યા, ભાઈ તમે શાંત રહો બધા. અને સયાજી આવે પછી બ્રાહ્મણોને કહ્યું, ભૂદેવો હવે આનો કઈક રસ્તો કરો. તમને ખબર હોય મુશ્કેલીમાંથી રસ્તો શું કાઢો. વિઘ્ન તો આવ્યું, પણ હવે વિઘ્ન કઈ રીતે હટે તમે એનો રસ્તો કાઢો. તમે શાસ્ત્રોમાં ઊંડા ઉતરે. ત્યારે ભૂદેવ એવું બોલ્યા કે આ અપશુકન જે થયા એને ઉતારવા હોય તો જેણે અપશુકન કર્યા હોય એને સપટી મીઠું ખટરસ ખવડાવો એટલે અપશુકન ઉતરી જાય. જેણે અપશુકન કર્યા હોય એને સપટી મીઠું ખવડાવી ખારું મોઢું કરો એટલે અપશુકન હટી જાય. એટલે બાબા સાહેબને દાસ તો હતી બાપુરાયજી. અને ઊભા બધા સાંભળે ઓર્ડર કર્યો, જાઓ મોદી ખાને 1.25 શેર મીઠું મરચું ખાંડેલું લઈ આવો જાઓ. હવે સપટીની વાત કરીએ તો આને 1.25 શેર ની પાછું મીઠું મરચું ખાંડેલું ભેગું કરી મોદી ખાને લઈ આવો. તો માણસ તો ચીઠીનો સાકર ગયો, થાળીમાં 1.25 શેર મીઠું મરચું ખાંડેલું લઈને આવ્યો. આખી સભા જોઈ રહી છે. બાબા સાહેબે થાળી લઈને બાપુરાયને કહ્યું, લ્યો ખાઈ જાઓ મીઠું મરચું. આવ્યા છે અમારા પ્રસંગમાં વિઘ્ન કરવા. ટોણો મારી થાળી ધરી. હવે આનાથી વિઘ્ન થયું એટલે બિચારા ભોળા ભલા એને તો થાળી હાથમાં લઈ લીધી. અને મહારાજના એકાંતિક ભક્ત તો હતા જ. થોડી વાર આંખો મીચી હાથમાં થાળી રાખી મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમારા સંતના વચને આવ્યો છો, કટોકટીમાં હલવાયો, હવે આબરૂ રાખવી ન રાખવી તમારા હાથમાં. એમ કરી આંખો ઉગાડી અને છોકરા પંજરી કેમ ખાય થાળીમાંથી મુઠ્ઠી ભરી કે મેડાન મીઠું મરચું ખાંડેલું ફાંકવા. આખી સભા જોઈ રહી, સામે સોફે બેઠેલા ગાયકવાડ પણ જોઈ રહી. મોઢામાં આંગળા નાખી ગયા. ઓહો 1.25 શેર મીઠું મરચું બાપુરાયજી ફાટી ગયા. બધાયની આંખ આગળ, બધાય જોતા રહ્યા. ગાયકવાડ તો અવાક થઈ ગયા. આ શું કહેવાય? આવો મારા સ્ટેટમાં ભગત 1.25 શેર મીઠું મરચું ખાઈ ગયો. તમે એક શબ્દ મોઢામાં નાખીને અખતરો કરજો. ખતરો ચોક્કસ થવાનો, પણ મરી નહીં જાવ, જીવતા તો કદાચ રહેશે. આ પરિસ્થિતિમાં બાપુરાયજી 1.25 શેર મીઠું મરચું ખાઈ ગયા. આખી સભા જોતી રહી. પછી સયાજી રાવે કહ્યું, હવે લગ્ન વિધિ શરૂ કરો. અને પછી જ્યાં બ્રાહ્મણો લગ્ન વિધિ શરૂ કરવા જાય તો તમને ખબર હોય કે મરચા ખાંડે ત્યાં છીપું બહુ આવે. તો ઓલા નાના નાના માંડવામાં બેઠા હતા વર કન્યા, ઓલા બ્રાહ્મણો મંત્ર બોલવા જાય ત્યાં વર કન્યા પીને છીકાવી લ્યો. ભાવતું તું વૈદ્ય આપ્યું તું, દોડવું તું ઢાળ મળ્યો. આ ભગવાન છે ને ભક્તના દ્રોહને માફ ના કરે. હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને બાળી નાખવા ગઈ તો પ્રહલાદ બહાર આવ્યા, હોલિકા બળી. નથી કહેતા કબડ્ડી કબડ્ડી કબડ્ડી, મારવો તો હલો મરી ગયો હલો કાગડો કઈ કહે છે. ભગવાનના ભક્તનો અપરાધ છે નહીં, ભગવાન ક્યારેય માફ કરતા નથી. એટલે બેને શીખ આવી એટલે બ્રાહ્મણો કે આય 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 હવે લગ્ન વિધિ ન કરાય. અને જો કરીએ તો 15 દિવસમાં વર્તન્યા બે ઉપર મોટી ગાય આવે. શુકનાવલી હાસી છે, પણ આપણને ખબર ન પડે એટલે આપણે બધું અંધારામાં આંધળું કૂટ્યા કરીએ છીએ. પછી હલવાઈએ ત્યારે એમ થાય આપણે કોઈને નડ્યા નહોતા, પણ નડ્યા નહોતા પણ અપશુકન જ્યારે હલવાના
પાસા વેળાને વિચારોને પછી આવું જ થાય. ફલવાણા હવે શું કરવું? બાપુરાયજી એક બાજુ બેઠા હતા, જોયા કરે બધું. આ તો બધી ભગવાનની લીલા છે. ગાયકવાડ ઊભા થઈ ગયા, ભૂદેવ હવે આનો કઈક રસ્તો કરો. અને બાબા સાહેબને કહ્યું, દીવાનજી ખરી જોખમ ઊભી થઈ હો હવે તમારા માટે. ભૂદેવને કહ્યું, ભૂદેવ કઈ રસ્તો કરો. તો પ્રાયશ્રી તો બાબા સાહેબ કે બેયને સપટી મીઠું ખવડાવી દે. ભૂદેવો કે એક જ પ્રસંગમાં એક જ હરખું પ્રાયશ્ચિત હોય, પ્રાયશ્ચિતમાં પક્ષપાત થાય તો વિઘ્ન હટે. બાપુરાયજીને હવાશેર તો હવે વર કન્યાને હવાશેર મીઠું મરચું ખાંડેલું ખવડાવવું પડે. ફલવાણો બાબા સાહેબ વિચાર કરે, હવે હું કરું? સયાજીરાવ કે દીવાનજી 2 ઇંચના નાકનો સવાલ છે. હવે તમારી આબરૂનો સવાલ. સયાજીરાવે ભૂદેવને કહ્યું, ભૂદેવો આ વર કન્યા તો નાના ખોળામાં લઈ રમાડ્યા જેવા, આ બિચારા ખાય તો મરી જશે. માટે આનો કઈ રસ્તો કરો. શાસ્ત્ર વિધાનમાં તમારે કઈ આવતું હશે? ભૂદેવોએ કહ્યું, ગમે તેને પણ આ ખાવું પડે તો વિઘ્ન હટે. અને એ વખતે નક્કી કર્યું, દીવાનજી અને એના વેવાય બેયને ખાવું પડે આટલું હવાશેર. આ બાબા સાહેબના પાપે એનો વેવાય ગાયે ચીડ્યો. 2 જણાએ જોયેલું ને, બાપુરાયજી હવાશેર ઊભા પંજરી જેમ ખાઈ ગયા હતા. એટલે આને એમ કે આપણે ખાઈએ કે 2 ફાંકડા માર્યા, જે તાળવે ગળે સોયટું મરચું. અને જે ઉદ્ર શરૂ થઈ, માણસો 2 જણા પકડીને વાહમાં હાથ ફેરવે, પાણી લાઈન ભાઈ પણ ઓલી રાડ ઉદ્ર બંધ ન થાય. ઓહો સભામાં કોલાહલ થઈ ગયો બધે મોટો. હવે શું કરવું? અને પછી પાણી પાયું, વાહમાં હાથ ફેરવી જેમ તેમ શાંત થયા. પછી તો બધા વિચારે છે, અવાજ પણ ન થાય. સયાજીરાવે કહ્યું, ભૂદેવ હવે આનો કોઈ રસ્તો? તાકે ગમે એને ખાવું પડે, સે ખાઈ જાય એને ઇનામ આપવાનું રાખે. સભામાં જાહેરાત કરી સયાજીરાવે, દીવાનજી કઈક ઇનામ જાહેર કરો તો આમાંથી કઈક રસ્તો નીકળે, કોક ખાય તો. એટલે બાબા સાહેબે કહ્યું, 50,000 નગદ રૂપિયાનું ઇનામ જાહેર. જે આ હવાશેર મીઠું મરચું ખાઈ જાય એને 50,000 નગદ રોકડા ચાંદીના રૂપિયા આપવાના. જાહેરાત કરી, પણ કોણ આટલું ખાય પછી 50,000 રૂપિયા લેવા જીવતો રહે કરો? સભામાં હોપો પડી ગયો. સયાજીરાવ ઊભા થયા અને સભામાં પાછળ બાપુરાયજી બેઠેલા એની તરફ નજર ગઈ કે આ સ્વામિનારાયણનો ભગત સાચો હવાશેર મારી આંખ આગળ મીઠું મરચું ખાઈ ગયા, એને પલ્લે સ્વામિનારાયણ છે. એટલે સયાજીરાવે આખી સભા આપણે કહ્યું, ભગત તમે હવાશેર મીઠું આ 2 થાળીનું હવાશેર ખાઈ જાવ ને, તમે ભાગ્યશાળી, તમારે ભલે ભગવાન બેઠો. મેં હગે જોયો તમે હવાશેર મીઠું મરચું પંજરી જેમ ખાઈ ગયા. હવે આખી સભામાં ગાયકવાડ બોલ્યા એટલે એની આબરૂ તો રાખવી પડે. એટલે બાપુરાયજી એ 2 થાળી લઈ લીધી ને આખી સભા દેખે એમ 2 થાળીનું હવાશેર મીઠું મરચું મહારાજની મૂર્તિ ધારી કે મહારાજ કટોકટી છે, તમારા ભરોસા ઉપર હવે ન છૂટકે આ પગલું ભરો. અને હવાશેર મીઠું મરચું ખાઈ ગયા. એટલે કુલ્લે 3 શેર ને 3 હવા પોણી 4 શેર મીઠું મરચું બાપુરાયજી જમી ગયા. અને ગાયકવાડ ઊભા થઈ ગયા, નજીક આવીને વાહો થાબડ્યો, ધન્ય છે બાપુરાયજી, મારા સ્ટેટમાં તમારા જેવો ભગવાનનો ભગત
હું વારી જાઉં તમારી ઉપર. આખી સભા દેખે એમ 1.5 લાખના હીરાવાળી વીંટી કાઢી અને બાપુરાયજીને ગાયકવાડે ભેટ આપી કે 1.5 લાખની વીંટી હું તમને ભેટ આપું છું પુરસ્કારમાં. અને પછી ભૂદેવોને કહ્યું ગાયકવાડે કે હવે લગ્ન વિધિ કરો. પણ સયાજીરાવને થયું મારે હવે જો આ લગ્ન થઈ જાય તો આ ગુંદા ઠળિયા જેવો સડકી જશે અને બાપુરાયજીને 50,000 નગદ રૂપિયાનું ઇનામ કર્યું પછી નહીં આપે. આ તો હળખળ છે પાછું. અમુક ભેગા રહેતા હોય આ માણસ કેટલામાં ખબર તો પડે. પછી તો સયાજીરાવે કહ્યું વ્યવહારે કોઈ કાળી દીવાનજી હવે તમે 50,000 નગદ રૂપિયા મંગાવો. તાત્કાલિક મંગાવ્યા. એ કોથળીઓ લારીમાં મુકાવી અને 1.5 લાખના નંગવાળે વીંટી બાપુરાયજીને આપી. એને ખિસ્સામાં નાખી સિક્યુરિટી મોકલી બાપુરાયજી ઘરે મોકલે. બાપુરાયજી કે મારે ઘરે નહીં જવું, મંદિરે લઈ જાઓ બધો રસાલો, આમાં મારું કાંઈ નથી, બધું ભગવાનનું છે. મંદિરમાં રસાલો આવ્યો. 50,000 નગદ રૂપિયાની કોથળી સિંહાસનમાં મુકાવી. સભામાં સ્વામી બેઠેલા, હરિભક્તો હતા, સત્સંગ કરતા. પછી પાંત્રી બેઠેલા હરિભક્તો બેઠા બધી વાત કરી. સ્વામી તમારા આશીર્વાદે જેમ કેમ પાર પડ્યું, પણ ભગવાને તમારા આશીર્વાદથી સહાય કરી અને નિષ્સફળ તો થઈ. ગાયકવાડે તમારા બોલ પ્રમાણે રાજી થઈ મને આ 1.5 લાખના નંદવાળી વીંટી પણ ભેટ આપી. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું બાપુરાયજી આ તમારા ભાગ્યનું 1.5 લાખના નંગવાળી વીંટી હતી. 3 વર્ષ પહેલા ગાયકવાડે વીંટી કરાવી હતી. 1.5 લાખનો એમાં નંગ હતો. વીંટી સ્વામીને આપી કઈ મંદિરમાં વાપરી નાખો. સ્વામી કે મંદિરમાં ભગવાનને ભૂખ નથી, પણ તમને જે બાબા સાહેબે તમારા 2 લાખ ખોટા કરાવ્યા આ ભગવાન કઈક આપી દેવા માંગતા હોય એવું લાગે. અને આવી કિંમતી વીંટી સભા દેખતા તમને મળે ત્યારે વીંટી પહેરી છે કોઈ ફોન કરી દગો કરી લઈ લે એવી જોખમ ખેડવી એના કરતા વીંટી વેચી તમે રૂપિયા કરી નાખો. તો સ્વામી અહીંયા તમે રસ્તો કરો. સ્વામી કે એ બરાબર. પછી હરિભક્તોને કહ્યું એક જણને કહી જાઓ તમે 5-15 ઝવેરીઓ છે માંડવી ચોકમાં, એ બધા ઝવેરીઓને બોલાવો કે એક હીરાની હરાજી કરવાની માટે તમે મંદિરે આવો. હરિભગતને મોકલ્યા. બધા ઝવેરીઓને સમાચાર આપ્યા. દુકાનો બંધ કરીને આવી ગયા. મોટી સભા થઈ મંદિરમાં. સ્વામીએ ઊભા થઈને વાત કરી ભાઈ જો આ દીવાનને અમારે ગાયકવાડ સરકારે વીંટી આપી. ફોની ઉભો થઈને મેં 3 વર્ષ પહેલા બનાવી છે 1.5 લાખનો નંગ. સ્વામી કે 1.5 લાખનો નંગ છે આ અમારે હરાજી ત્યાં વેચવાનો માટે જે સડાવામાં વધારે બોલે એને અમારે વીંટી હીરો આપવાનો છે. 1.5 લાખના નંગવાળી વીંટી છે. આ વીંટીમાં 1.5 લાખનો હીરો છે. જાહેરાત કરી મેળા સડાસડી કરવા. કોઈ 75,000 80,000, કોઈ લાખ રૂપિયા બોલ્યા, કોઈ 1,05,000 10,000 બોલી નાખ્યું. સ્વામી કે અમારે વ્યાજબી કિંમત આપો તો જ વેચવાની, નહીતર આમ ન ચાલે. પછી મેળા બોલવા 1,40,000 ગયું. સ્વામી કે હજી થોડું ભટકે છે, વ્યાજબી કરો એટલે અમારે આ હીરો વેચી નાખવાનો છે. પછી વડોદરાનો દલપતભાઈ ઝવેરી એને 1,50,000 માં ઈ હીરાની ખરીદ કરી અને તાકીદે એના રૂપિયા આવ્યા અને 50,000 આ ગાયકવાડ બાબા સાહેબે ઇનામ આપ્યું ઈ અને 1.5 લાખ વીંટીના. નાથ ભક્તે સ્વામીને કહેલું કે ખર બાબા સાહેબ દીવાને આ બિચારા બાપુરાયજીના બજારમાં 2 લાખ રૂપિયા ખોટા કરાવ્યા. એ વ્યાજ વટાનો ધંધો કરતા જે બાપુરાયજી પાસે વ્યાજે લઈ આવે એને સડાવે બાબા સાહેબ નહીં આપતા. હું કરી લેવાનો બાપુરાયજી? સ્વામી કે આ તમારા જે ખોટા કરાવ્યા એ ભગવાન તમને આપે છે. હવે આ તમારા હકના મંદિરને ભૂખ નથી, આ તમે ઘરે લઈ જાઓ.
પછી લારીમાં એ 2 લાખ રૂપિયાની કોથળીઓ અને બાપુરાયજીને સિક્યુરિટી સાથે એને ઘરે મૂકી આવ્યા. અને દલપત ઝવેરીએ જે 1.5 લાખનો હીરો લીધો એ મુંબઈ જઈ અને જમશેદજી જીજીભાઈ પાટલીવાળા શેઠ એને 2 લાખની અંદર એ હીરો વેચ્યો. અને જમશેદજી જીજીભાઈ પાટલીવાળા શેઠ પારસી હતા, એને વિલાય થઈને એ હીરો 3 લાખની અંદર વેચ્યો. અને જે રૂપિયા કમાયા એમાંથી એને પરમારથ બહુ મોટો કર્યો. અહીંયા પારસી વાડની અંદર પણ એને સ્કૂલો કરાવેલી છે અને મુંબઈની અંદર મોટી હોસ્પિટલ કરાવી છે. સર જે હોસ્પિટલ જે આજે મુંબઈમાં કહેવાય છે એ ગોપાળાન સ્વામીના આશીર્વાદની છે. મોટામાં મોટી હોસ્પિટલ બોમ્બે હોસ્પિટલ છે, હરકિશન હોસ્પિટલ છે અને જે હોસ્પિટલ એમાં જૂનામાં જૂની જે હોસ્પિટલ જેમાં 1400 ખાટલા ને 400 ડોક્ટરો આજે સર્વિસ કરે છે. ન્યાય એક મારા શિષ્ય નોકરી કરતા હતા ને એને મારી ઉધરસ કાઢેલી આજથી 35 વર્ષ પહેલા મટતી જ નહોતી. પછી ડોક્ટરોની હોસ્પિટલમાં ભેળા કર્યા, બાણા બંધ કરી મારું નિદાન કર્યું અને એનાથી મારી ઉધરસ ઘટી. અડધી મિનિટે આવ્યા છે. એને પૂછ્યું ત્યારે એને કીધેલું 400 ડોક્ટર હોસ્પિટલમાં અને 1400 ખાટલા છે. અહીંયા પણ પારસી વાડમાં સોરાબજી એવા નામથી કંઈક છે, એને હોસ્પિટલો દવાખાનાઓ ઘણો પરમારથ કરેલું છે. જમશેદજી જીજીભાઈ પાટલીવાળા શેઠ એટલે ટૂંકું નામ જમશેદજી જીજી એટલે સર જે હોસ્પિટલ. આજે પણ એમાં હજારો હિન્દુઓને રોગનું નિદાન થાય છે. અને બાપુરાયજીનું ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદથી કામ તો થયું, પણ ખોટા થયેલા રૂપિયા પણ આવી ગયા. આ તો કરતા હતા ભગવાન સેવા. સાચી નિષ્ઠાથી તમે જો ભગવાનને ભજવા માંડો ને તો હકીકતમાં ને વાસ્તવિક તમને કહું છું, ભગવાન તમારું કામ કરે પણ આપણી દાન જ ખોરી ન હોવી જોઈએ. ભગવાને આપણા માટે કેટલું કર્યું તમે કલ્પના કરો. આપણે એને માટે જો સત્સંગને અર્થે જો સારું જીવન જીવતા હશું ને તો ભગવાન હજી આ સત્સંગમાંથી ગયા નથી. જે આપણો મનોરથ હશે એ ભગવાન પૂરો કરશે. મેં જોયું છે ઘણાયના કામ કર્યા છે. કેશવ ભગત બોટી સત્સંગમાં ઓછા આવે, પહેલા આપણા મંડળમાં ભગત હતા, ઘણો ટાઈમ બહુ મોટી ચોરી થયેલી, મોટા એને મોઢે જતા હતા ત્યારે એ કહેતા હતા જે થઈ એ ભગવાનની ઈચ્છા. મેં કોઈનું અનિતિથી લીધું નથી, પણ હવે બની ગઈ ઘટના એ વાત તો હાસ્ય. છેલ્લે પકડાણું અને પાયનું એના હાથમાં પાછું આવી ગયું. આજે 300 જેટલી 50 લાખની સ્કૂલો કરે છે. હવાઓ સ્કૂલોને આંકડે તો પહોંચી ગયા છે. મંદિરમાં સાધુ હતો 5-15 મંદિર કરા, પણ આજે બહાર છે સમાજની સાથે જોડાયેલા 50 લાખની આદિવાસી એરિયાની અંદર એને હવાઓ જેટલી સ્કૂલો કરી. 25 લાખનો કોઈ દાતા મળે એટલે 25 લાખ કેશવ ભગત આપે. 50 લાખની સ્કૂલ થાય એમાં જેને 25 લાખ આપ્યા એનું નામ, પણ કેશવ ભગતે 25 લાખ આપ્યા એનું નામ કે લખવાનું નહીં. આવી એને દાતાઓ એને મળ્યા. ધીરુભાઈ કોટડિયા જેવા ખૂબ સપોર્ટ આપ્યો. બહારના મોટા ધનપતિઓ ગોવિંદભાઈ જેવા સપોર્ટ આપ્યો. આજે એને હવાઓ 50 લાખની સ્કૂલો કરી છે. ગોવિંદભાઈએ ઘણા ડાંગ જિલ્લાની અંદર હનુમાનજીના મંદિરો કરાવ્યા. કરોડો રૂપિયા એને પણ નાખ્યા છે. જે સમજે છે, ભગવાનને માને છે, ભગવાનનો ડર રાખે છે, નીતિમત્તાના ધોરણથી જીવે છે ને એને ભગવાન આપે ને એને એટલી તો ખબર પડે છે કે સમાજ અર્થે ભગવાન અર્થે કાંઈ કરવું જોઈએ
અને અંતે તો આ બધા સમાજના માણસો એ ભગવાનના બાળક હશે એમ માનીને એને આવા પરમારથો કર્યા અને હજી એની સ્કૂલોનું કામ ચાલુ છે। હિમાલયમાં પણ આપણા સુનિલ ભગત હસ્તક 2-3 સ્કૂલો કરી છે અને એમાં આપણે પણ થોડુંક ત્યાં સુનિલે યોગદાન આપ્યું છે। પ્રવૃત્તિ આ બહુ સારી થઈ રહી છે, માટે ભગવાનને અર્થે જે કરશો એ ઉગવાનું અને એનો ભરોસો રાખો તો બાપુરાયજીના ખોટા થયેલા પાછા આવ્યા એમ તમારે ખોટા થયેલા પાછા આવે ન આવે એવું કાંઈ નહીં। કરતા હરતા ભગવાન છે, એની મરજી બહાર કાંઈ નથી। એક બે હરિભગતને હમણાં ગયા હતા પણ તોય 60% જેટલા પાછા આવી ગયા। એટલે ભગવાનને ભરોસે રહો, ભગવાન અર્થે કાંઈક નાના મોટા સત્કર્મ કરતા રહો એટલે ભગવાન તમને જરૂર સહાય કરે। માટે એનો ડર રાખી અને સમજણપૂર્વક આ સત્સંગમાં જીવવું એટલે ભગવાન સદાય તમારી રક્ષા કરે। સહજાનંદ સ્વામી મહારાજ।